જે નાવેદભાઈ આ મેં ફ્રેમ ફાઇનલ કરી છે. અરે દોસ્ત, ફ્રેમ તો બહુ સરસ લીધી છે તમે. હવે આમાં ગ્લાસીસ હવે આપણે કેવા નાખવા છે? સ્ટાન્ડર્ડ ગ્લાસીસ નાખવા છે કે કોઈ સારા ગ્લાસીસ નાખવા છે? ગ્લાસીસમાં મને લાસ્ટ ટાઈમ આઈ થિંક સો બ્લુ બ્લોક ગ્લાસીસ કરાવેલા હતા. ગ્લાસીસમાં મને કંઈક થોડુંક હવે બ્લુ બ્લોકમાં કંઈક સારી એવી વેરાયટી આપો ને. અરે શ્યોર, તમને હું આપું. બ્લુ બ્લોકમાં જો આપણી પાસે એક સારી વેરાયટીમાં એક આ આવ્યું છે. આ છે ને ડ્યુઅલ કોટિંગ ગ્લાસીસ છે. આની અંદર ડબલ કોટેડ ગ્લાસીસ હોય. એટલે આનો મેઇન ખાસ બેનિફિટ શું છે કે તમારે જે વારંવાર સ્ક્રેચીસ ગ્લાસીસ ઉપર પડી જતા હોય છે, સ્ક્રેચીસ ના હિસાબે ગ્લાસ ખરાબ થઈ જતા હોય, તો આ ડ્યુઅલ કોટિંગ તમને સ્ક્રેચ રેઝિસ્ટન્સ આપશે. એટલે કે સ્ક્રેચીસ બહુ જ ઓછા પડશે તમારા ગ્લાસીસ ઉપર. એટલે આનું લોંગ લાસ્ટિંગ તમને સારું મળે. બીજો ઓપ્શન આપણી પાસે છે આવડવા. આ નાઇટ ડ્રાઈવ ગ્લાસીસ છે. નાઇટ વિઝન ગ્લાસીસ કહેવાય છે આને. આ જ્યારે તમે રાત્રે બારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે સામેથી રેઝ આવતા હોય, લાઇટ આવતી હોય, તો એ ગ્લેસ તમારા 15 થી 20% જેટલા ઓછા કરી નાખે છે. જેનું સેમ્પલ પણ છે આપણી પાસે. બરોબર. બીજે કોઈ નાઇટ ડ્રાઈવમાં નવેદભાઈ બેનિફિટ ખરી આપણને? આમાં તમને બીજા ઘણા બધા બેનિફિટ મળશે, એ પણ હું તમને કહું. જો પહેલો બેનિફિટ તમને નાઇટ વિઝનનો છે કે જે નાઇટમાં ગ્લેર ઓછા કરી નાખે છે. સેકન્ડ ઓપ્શન તમને આની અંદર મળશે વોટર રેપેલેન્ટ છે. એટલે કે અત્યારે આપણે ચોમાસું ચાલે છે. હવે આપણે જ્યારે ચોમાસામાં વરસાદ બારે આવતો હોય ને આપણે જ્યારે બારે નીકળીએ તો ગ્લાસીસ ઉપર વોટર જ્યારે પડે છે તો વારંવાર તમારે ગ્લાસીસ સાફ કરવા પડતા હોય છે, લૂછવા પડતા હોય છે. ત્યારે આ ગ્લાસીસમાં છે ને એ વારંવાર લૂછવું નહીં પડે. આમાં વોટર રેપેલેન્ટ આવે છે. થર્ડ ઓપ્શન આમાં ડસ્ટ રેપેલેન્ટનો આવે છે. કે તમે બારે આઉટડોર વધારે કરો છો, જે કન્સ્ટ્રક્શન લાઇનમાં હોય છે, જ્યારે આઉટડોરિંગનું કામ વધારે હોય, ટ્રાવેલિંગ વધારે કરતા હોય, તો ઉપર ડસ્ટ લાગી જતી હોય, તો ડસ્ટ તમારે વારંવાર સાફ ન કરવી પડે, ઇઝી ટુ ક્લીન થઈ જશે. બરોબર નાવેદભાઈ, આનો કઈ ડેમોન્સ્ટ્રેશન એવું કઈ હશે ખરી? હા, એનું એક ડેમોન્સ્ટ્રેશન પણ છે આપણી પાસે, એ હું તમને બતાવું. જો આપણે પહેલા છે ને વોટરનો ડેમો કરીએ. આ ગ્લાસીસ છે અને આપણે આની ઉપર વોટર પાડીએ છીએ. આ વોટર નાખ્યું. હવે આમાં તમારે કાંઈ નથી કરવાનું, ખાલી એક ફૂંક મારવાની છે એટલે તમારો ગ્લાસ મસ્ત સાફ થઈ જશે. વાહ નવેદભાઈ, આ તો બહુ વ્યવસ્થિત ગ્લાસીસ લાગે છે. આ ગ્લાસીસના બેનિફિટ બહુ સારા છે. આમાં તમને સ્ક્રેચ રેઝિસ્ટન્સ પણ સારું મળે છે. ઓલ ઇન વન ગ્લાસીસ છે. તમે નાઇટ ડ્રાઇવિંગમાં યુઝ કરી શકશો, તમે પીસી સામે યુઝ કરી શકશો, તમે આઉટડોરનું વધારે ટ્રાવેલિંગ કરતા હોય તો એમાં યુઝ કરી શકશો. આ બધા બેનિફિટ તમને આવી જશે. એટલે ઓછી પ્રાઇસમાં સારો બેસ્ટ ગ્લાસીસ છે આ. મારા માટે આ બેસ્ટ ગ્લાસીસ છે. પ્લીઝ મને આજ ફિટ કરી આપો. શ્યોર, કરી નાખીએ આપણે. જિજ્ઞેશભાઈએ તો પોતાની આંખનું ડિસિઝન લઈ લીધું છે ગ્લાસીસ બાબતે. હવે તમારો વારો છે. તમારું આઈઝનું વિઝન અને સારા ગ્લાસીસની ઇન્ફોર્મેશન માટે એકવારથી જરૂરથી વિઝિટ કરો અર્બન સી ઓપ્ટિકલ.